હાય, માય નેમ ઇઝ કુનાલ વોરા. હું TCSમાં જોબ કરું છું, સોફ્ટવેર ફિલ્ડમાં. માયસેલ્ફ નિશ્મા કુનાલ વોરા. હું આયુર્વેદ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે જોબ કરું છું. અમે અહીંયા આજુબાજુમાં ઘણી બધી સોસાયટીમાં ફરેલા, નવી સ્કીમ્સ બની રહી હતી, એમાં જઈ રહ્યા હતા. પણ એક પણ સ્કીમ ક્લિક નથી થઈ રહી અમને, કારણ કે બિકોઝ ઓફ મલ્ટિપલ રીઝન્સ. એક તો લોકેશન, અમને સરગાસણની બહાર જવું નહોતું. કુડાસણ, રાયસણ એવા ઘણા બધા એરિયામાં અમે જઈને સ્કીમ જોયા હતા, પણ સરગાસણમાં જ રહીએ છીએ એટલે સરગાસણની બહાર અમારે જવું નહોતું. એટ ધ સેમ ટાઈમ અમને એવું પણ હતું કે લોકેશન એવું હોવું જોઈએ કે બાલ્કનીમાં જ્યારે બહાર નીકળો ત્યારે એક વ્યૂ આવવો જોઈએ, રાધર દેન સામેવાળાની બાલ્કની સીધી દેખાય. એટલે એક મેજર ફેક્ટર હતું અમારા માટે. અને અમે ઘણીવાર આ રસ્તેથી નીકળતા ત્યારે એવું ફીલ થતું કે આ પર્ટિક્યુલર એરિયામાં જો કોઈ નવી સ્કીમ આવશે તો અમે ટ્રાય કરશું કે સૌથી પહેલાં ત્યાં જઈને તપાસ કરીએ અને બુક કરાવીએ. અને લકીલી શ્રેયા અમેઝે આવ્યું, અમે ગયા અને અમે આટલા સેમ્પલ ફ્લેટ્સમાં જોઈ આવ્યા છે નવી નવી સ્કીમમાં, પણ આ સેમ્પલ ફ્લેટમાં જ્યારે પહેલી વાર અમે લોકો એન્ટર થયા અને જે પોઝિટિવ વાઇબ્સ આવ્યા અમને, એ પોઝિટિવ વાઇબ્સ લઈને અમને ઇમિડિયેટલી એવું ફીલ થઈ ગયું કે આપણે આ ફ્લેટમાં પડવું જોઈએ અને લેવું જોઈએ. એમણે જેમ કીધું મલ્ટિપલ રીઝન્સ, તો મલ્ટિપલ રીઝન્સની વાત કરીએ તો ઘરના દરેક મેમ્બરના અલગ ક્રાઇટેરિયા હતા. ધારો કે એમને જે છે કુણાલને મોટી બાલ્કની જોઈએ કારણ કે હિંચકાનો શોખ હોય, હું છું તો મને મોટો હોલ જોઈએ, કિચન જોઈએ. પછી મારો સન છે તો એને એમ્યુનિટીઝ જોઈએ, તો એમાં ક્રિકેટ રમવું હોય, બોક્સ ક્રિકેટ કે પછી એ રીતની જે કોઈ એમ્યુનિટીઝ એને જોતી હોય, સ્વિમિંગ પુલ છે, તો એ બધું એને પણ ગમતું મળતું હતું અને અમારી પણ પસંદ સચવાઈ જતી હતી. તો એ એક મેજર ફેક્ટર છે. એક વસ્તુ એ પણ મગજમાં લેવા જેવી છે કે આ આખી સોસાયટી આખું પ્લાનિંગ જે છે એ વાસ્તુ કમ્પ્લાયન્ટ છે. એ જોઈને અમને એવું ફીલ થયું હતું કે મે બી ધ પોઝિટિવ વાઇબ્સ જે અમને ફીલ થયા હતા ફ્લેટમાં એન્ટર થઈને, કે સેમ્પલ ફ્લેટમાં એન્ટર થઈને, બિકોઝ ઓફ દેટ હોઈ શકે છે. એટ ધ સેમ ટાઈમ હું અને મારી વાઇફ બંને થોડાક ફિટનેસ એન્થુઝિયાસ્ટ છીએ, એટલે અમારી વન ઓફ ધી ક્રાઇટેરિયા એ પણ હતો કે સોસાયટીની અંદર જે એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે એ થોડીક ફિટનેસ ઓરિએન્ટેડ પણ હોય. જેમ કે જીમ પ્રોવાઈડ કરેલું છે, વોક કરવા જવું હોય તો બહાર જવાની જરૂર નથી, વચ્ચેના એરિયા એટલો મોટો આપેલો છે કે તમે વોકિંગ પણ કરી શકો, એટ ધ સેમ ટાઈમ જોગિંગ પણ સવારના પોરમાં જઈને કરી શકો છો. જે લોકો ગાંધીનગર તો નહીં કહો, અમદાવાદ ગાંધીનગરને જોડતી જે જગ્યા છે અને SG હાઈવેના સરસ વ્યૂ સાથે જે સ્કીમ છે આખી, તો હું ચોક્કસથી રેકમેન્ડ કરીશ કે આ સેમ્પલ ફ્લેટની તમે વિઝિટ કરો અને તમને ફર્સ્ટ ટાઈમમાં જ ક્લિક થઈ જશે, એની તો હું ગેરંટી આપું છું. થેન્ક યુ.